આજ તો મકાન બનાવવા હતું ઈટુ હરી પેરી ખાટલાથી તો જયશ્રીના બધા મિત્રને સવાના પરમાં લેંગો પહેરીને મેરી ઉપર આવી ગયા. સવાનો પોર હતો તો પેલા આપણે મૂકી દીધા મકાનના દરવાજા મૂકીને પેલા ચડાવી ચાનો કોટો ને પછી આપણે સંભાળી લીધું આપણું કામ ને મકાનનું કામ ચાલુ હતું ને પછી તડકો લાગ્યો તો આપણે લઈએ શરબતના ગ્લાસમાં નાખ્યા ખરાબીને ઠપકા લીધું શરબતનો ગ્લાસ. પછી સાંજ પડવા આવી હતી ને આપણું મકાનનું કામ પૂગ્યું હતું. અહીંયા બીજે દિવસ સવાના પોરમાં વહેલા ઉઠીને દિવાલને પાઈ નાખ્યું પાણી પછી સીધા બેસી ગયા સિરાવીને મેરી ઉપર આવીને પેલા તો આપણે બને નાખ્યું માપો ને માપામાં નાખ્યું પાણી ને માપવા જ સંભાળ્યો તો ભાઈ ને પછી ભાઈ દિવાલ ચડવાનું મામાએ કરી નાખ્યું ચાલુ. એ દિવાલ બની ગયો તો આપણે ભાઈ માલનું તગારું ને આપણે આમાં ભરો નતા વાટા તો વાટાય ભર નાખ્યા ને દિવાલ જો કેવી મસ્ત મજાની લાગે ઘીસીએ મારી દીધી. અને ભાઈ ગરમી એટલી હતી ને તો ચાની જગ્યાએ ચડ્યો લીંબુ શરબતનો કોટો ને આપણે નીચેના રેતીનો ઢગલો હતો ને આપણે ચડવાનો હતો મેરી ઉપર તો હિંચવાનું કરી નાખ્યું ચાલુ ને એક માપા જેટલી હાર નાખી મેરી પર રેતી એને સીધા એવા ઈટુ હારવાની. ઈટુ આપણે જો કેમાં હારી મગજ તો આપણી આગળ થયો અને ખાટલાથી બધી ઈટુ હારીને અહીંયા કરી નાખ્યો મસ્ત મજાનો ઢગલો ને તમને જો વ્લોગ ગમ્યો હોય તો ગાયો ફોલોનું બટન દબાવતા જાઓ.